જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ અંજલિ પરમાર છે અને હું આજ તારીખ 13/3/2026ની વાત કરું તો આજે મેં હમણાં આપણી સ્ટોરી આવી છે જેનું નામ છે ધ કેરલા ટુ સ્ટોરી. એમાં મોસ્ટ ઓફ ગર્લ્સની વાત થાય છે. એમાં વાત એવી છે કે મેં અત્યારે હાલમાં મૂવી જોયું અને એ સ્ટોરીમાં એવું છે કે જે આપણા બીજા કાસ્ટના મોમેડિયમ કાસ્ટના જે બોયઝ અદર હોય છે એ આપણા હિન્દુ ધર્મની ગર્લ્સને ફસાવે છે અને ફસાવીને એવું કામ કરાવે, આપણા થ્રુ કામ કરાવે અને એ લોકો પૈસા કમાય, આપણને વેચીને પછી આપણા થ્રુ કામ કરાવે અને એ બી ખ્યાલ નથી કે કઈ દેશમાં કઈ રીતે વેચી દે અને લગ્ન કરાવે, આપણું હિન્દુ કાસ્ટને છોડાવીને આપણું અને મોમેડિયમ કાસ્ટને અપનાવવામાં જબરજસ્તી કરે છે. તો હું ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે જોઈ વિચારીને ગમે એ માણસને કે પહેલાં 2 વાર જોઈ લ્યો, તમે એ કઈ કાસ્ટનો છે તમે જાંચ કરી લ્યો. ગમે એ કાસ્ટમાં તમે મેરેજ કરો પણ તમે મુસ્લિમ કાસ્ટ છે, મુસ્લિમ કાસ્ટને કોઈ દિવસ છોકરા સાથે મેરેજ ના કરો. પ્લસ તમે ફ્રેન્ડ કે ગમે એ હોય એના થ્રુ આપણે ફ્રેન્ડશીપ કે એવું કંઈ રાખવું નહીં. તો એમાં બીજું કોઈ સ્ટોરી નથી. બીજું એટલું જ છે કે આપણે ટ્રસ્ટ કરતાં પહેલાં આપણે 4 થી 5 વખતે આપણે વિચારવું જોઈએ કે એ માણસ કેવું છે કેવું નથી. તો હું મારી બહેનોને અને મને ગર્વ છે કે હું હિન્દુ છું અને મને કે એટલો વિશ્વાસ છે કે આ જે સ્ટોરી છે એના લીધે આપણી ગર્લ્સને, આપણા હિન્દુ ધર્મને ઘણું જાણવા મળ્યું છે કે હવે કોઈ બી ગર્લ્સ પહેલાં બીજા ઉપર ટ્રસ્ટ કરતા 5 વાર કે 6 વાર વિચારશે પછી એ આગળ કદમ લે છે. તો મને તો આ મૂવી બહુ જ ગમ્યું કે હું ચાહું છું કે તમે બી આ મૂવી જુઓ અને શીખો એનાથી કે આપણને શું શીખ મળે છે આનાથી. તો થેન્ક યુ.